હું રોજ જાગું છું તને ઊંઘ કેમ આવે છે? હું રોજ જાગું છું તને ઊંઘ કેમ આવે છે? તારી યાદ આવે ને મારી આંખે આંસુ લાવે છે. મારા વિના આવી કહી જાય આજ તને કેમ ફાવે છે? તું મને ક્યારે એકલો નહીં મૂકે ને? ક્યારે નહીં. અને તું? અરે નહીં મયંક. મારા વિના આવી કહી જાય આજ તને કેમ ફાવે છે? શું થયું? આમ અચાનક બોલાવવાનું કારણ બધું બરાબર તો છે ને? મારે અર્જન્ટમાં 2 લાખ જોઈએ છે. તારાથી થશે? 2 લાખ રૂપિયા? તારાથી થશે કે નહીં એ બોલ. મારે હમણાં જોબ લાગી છે, તને ખબર તો છે ને. અને 2 લાખ રૂપિયા એટલે નહીં પણ તું બોલ તો ખરી. થશે કે અરે બોલ તો ખરી, શું થયું? કઈ નહીં, ચાલ હું પછી વાત કરું. અરે મારી વાત તો સાંભળ. અરે કાજલ, તે મારા દિલ પર તારા જવાથી ન મટશે મારું દુઃખ હવે કોઈ પણ દવાથી, કોઈ પણ દવાથી. કાજલે એન્ગેજમેન્ટ કરી લીધી છે. તું મજાક તો નથી કરતો ને? ના, આવી વાતમાં થોડી ના મજાક હોય. છોકરો બહુ પૈસા વાળો છે, એને 2 લાખ રૂપિયા આપ્યા છે એન્ગેજમેન્ટના. અચ્છા કાજલ, તને મારા કરતા વાલા 2 લાખ રૂપિયા હતા? તારા દિલમાં પ્રેમ નતો આજે એવું મન લાગે છે. તારી રાહ જોઉં છું પણ તું ક્યાં આવે છે? મારા વિના આવી કહી જાય આજ તને કેમ ફાવે છે? ઓ મારા વિના આવી કહી જાય આજ તને કેમ ફાવે છે? મારું મને સવાલ કરી જાય છે, તું કેમ છે, શું કરે છે ને ક્યારે આવશે? હેલો, મારે તને મળવું છે, મારે વાત કરવી છે તારી સાથે. નથી મળવું ના, મારે કોઈ વાત કરવી છે. મારી એન્ગેજમેન્ટ થઈ ગઈ છે, સો પ્લીઝ. કોની સાથે એન્ગેજમેન્ટ થઈ છે તારી? પૈસા સાથે? તારે જે સમજવું હોય તે સમજ. આજ પછી મને કોન્ટેક્ટ ના કરીશ. ચહેરો ના ફરી તારો જોવા મળશે એ વિચારીને આંખો મારી રડી જાય છે. શું કરવી મારે તારી કોઈ ના આગળ ચર્ચા, કહી દો દિલમાં રહીને ક્યાંથી શીખ્યા દગો કરતા, શીખ્યા દગો કરતા. તારી યાદ મારા દિલમાં હવે કાંટો બની ખૂંચે છે. હવે પહેલાની જેમ તું હાલ ક્યાં પૂછે છે? મારા વિના આવી કહી જાય આજ તને કેમ ફાવે છે?
કહી જાય આજ તને કેમ ફાવે છે. જીવું છું તો ભલે તારે કદર નથી મારી, હું નહીં રહું ત્યારે આવશે વેળા રે રડવાની. હો અફસોસ થઈ જશે તને જિંદગી પર તારી, મહેસૂસ થશે એ દાડુ કમી તને મારી. હો મને છોડીને ગયા હેલો કરણ. હા, મારે તને એક વાત કહેવી હતી. ના, એવું કઈ નતું. તું અહીંયા? હું તને કેટલા ટાઈમથી કોલ કરું છું, તું મારો ફોન પણ નથી ઉપાડતી. આ બધું છે શું? હાલે 5 લાખ રૂપિયા. તે 2 લાખ માટે એન્ગેજમેન્ટ ફિક્સ કરી હતી ને, હવે તું 5 લાખ માટે મારી સાથે મેરેજ ફિક્સ કર. તને શરમ નથી આવતી? તું શું બોલે છે આ? તને એન્ગેજમેન્ટ ફિક્સ કરવામાં શરમ ના આવી તો હું શું કામ શરમ કરું? એ મારી મજબૂરી હતી. એન્ગેજમેન્ટ ફિક્સ કરવાની 2 લાખની મજબૂરી? એવી તો શું મજબૂરી? તું છોડ, મારે તને કઈ નથી કહેવું. કરણ મારો વેઇટ કરતો હશે, મને જવા દે. તને મારા જાનની કસમ, સાચું બોલ, તારી શું મજબૂરી હતી? મારી ફઈની તબિયત ખરાબ હતી, એમને હોસ્પિટલમાં એડમિટ કર્યા હતા અને મારે અર્જન્ટ 2 લાખની જરૂર હતી અને 2 લાખ મેં તારી પાસેથી માંગ્યા હતા. મને એ મદદ કરેને કરી હતી. મારે એટલે એની સાથે એન્ગેજમેન્ટ કરવી પડી. લોકો અત્યારે એના મા બાપને પણ નથી ગણતા, અને તું જે તારા ફઈ, તારા લોહીનો પણ સંબંધ નથી થતો, તું એમના માટે આપણા બેનો લવ સેક્રિફાઈસ કરે છે. આજે મારા દિલમાં તારા માટે બહુ પ્રેમ આવી ગયો. એ બધું જવા દે. અને તું એટલા બધા પૈસા ક્યાંથી લાવ્યો? એ બધું જવા દે. ના, તને મારા જાનની કસમ, જવાબ આપ. તું આટલા પૈસા ક્યાંથી લાવ્યો? તને યાદ છે મમ્મી જ્યારે છેલ્લા શ્વાસ લઈ રહ્યા હતા ત્યારે એમને મને પપ્પાની નિશાની ચેન આપી હતી? બેટા, આ ચેન હંમેશા તારી પાસે રાખજે. એવું સમજજે કે મારા અને તારા પપ્પાના આશીર્વાદ આમાં સમાયેલા છે. મમ્મી, 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 મમ્મી. તું મને આટલો બધો લવ કરે છે? તે મારા માટે તારા મમ્મી પપ્પાના આશીર્વાદ વેચી દીધા? હા, હું તને બહુ બધો પ્રેમ કરું છું અને તારા વગર નહીં રહી શકું. હું પણ તને બહુ લવ કરું છું, પણ મારી આખી આ જિંદગી નિરાશ જશે. કરણે મારી મદદ કરી છે, હું એને દગો નહીં આપી શકું. ઓ દિલની મજબૂરી કે અમે એને મળતા હતા, ક્યાં ખબર હતી કે એક અમે એને નડતા હતા. એ
કે મને અચાનક અહીંયા બોલાવ્યો? એવું તો શું થઈ ગયું? અને તું આટલી બધી ખુશ કેમ છે? વાત સાંભળ, ત્યાં જો. કરણ, અચાનક અહીંયા આ બધું શું છે? મારા મમ્મીએ જે આશીર્વાદ આપેલા હતા ને, ચેન, હે મને કરણે છોડાવીને આપી દીધા છે. મને કંઈ સમજાતું નથી. શું છે આ બધું? કાલે મેં તમારા બંનેની વાત ફોનમાં સાંભળી લીધી હતી. અને અહેસાસ થયો સાચો પ્રેમ શું હોય. મયંક, તું આને ખુશ રાખીશ. તું આને સાચું પ્રેમ કરે છે. હું આને ખુશ નહીં રાખી શકું અને હંમેશા મારી સાથે નિરાશ જ રહેશે. થેન્ક યુ ભાઈ કરણ. મારી દુઆ છે તમે બંને ખુશ રહો. હું તમને તમારા 5 લાખ રૂપિયા આપી દઈશ. વાંધો નહીં, કાજલને ખુશ રાખજે. ચલો બાય. એક વાત હંમેશા યાદ રાખજે, ઉપર કે નીચે હંમેશા આપણે સાથે જ રહીશું. મને તારા વગર ના ફાવે. શું તને મારા વગર ફાવે? એ મારી છે ને મારી રહેશે એવું માનતા હતા. હો, મારા વિના આવી કહી જાય આજ તને કેમ ફાવે છે.